આપણી સાથે પ્રમોદભાઈ પટેલ છે, 58 વર્ષ ઉંમર, સાતેજમાં રહે છે. પહેલીવાર પ્રમોદભાઈ સાથે અમે ઓગસ્ટ મહિનામાં 7 તારીખે મુલાકાત કરી હતી. ત્યારે એમનું HbA1c 10.4, ભૂખ્યા પેટે 200 અને જેમાં પછી 180 જેટલું શુગર આવતું હતું. બ્લડ પ્રેશર એટલે કે બીપીની પણ તમને તકલીફ હતી. પ્રમોદભાઈ, તમે જણાવો કે જ્યારે તમે પહેલીવાર આવ્યા ત્યારે તમને શરીરમાં કયા કયા પ્રકારની તકલીફો હતી અને શું શું થતું હતું? શરીરમાં એક તો પહેલાં હાથ પગ દુખતા, માથું, શરીર કોઈ બેચેની થઈ જાય, કોઈ બહુ ટેન્શનમાં રહેતો. બરાબર. ત્યારે તમે જમવામાં તમારે શું શું હતું? ત્યારે જમવામાં તો હું બધું જ ખાતો હતો એ ટાઈમે. બરાબર. ચાલવાનું યોગા કશું જ નહોતું એ ટાઈમે. હવે આજે 11/1/2024 એટલે 4.5 મહિના પછી પ્રમોદભાઈ છે, એમનો રિપોર્ટની વાત કરીએ તો એમના રિપોર્ટમાં શુગર 150 છે અને HbA1c એમનું 6.4 છે. એટલે કે નોર્મલ, એબ્સોલ્યુટલી શુગર એમની નોર્મલ કહેવાય. અને એમની જે દવાઓ શરૂ હતી અમે 50% ઘટાડી દીધી. તો પ્રમોદભાઈ, તમને શું લાગે છે આ ચમત્કાર થયો કેવી રીતે? આ ચમત્કાર દવા પ્લસ રૂટિન એક્સરસાઇઝ. કેટલું ચાલો છો તમે? રોજનું 5 કિલોમીટર ચાલું છું. બરાબર. એમાં સમય કઈ ફિક્સ કે ભાઈ સવારે? ના, કોઈ સવારે 5:30 ઉઠું તો અડધો કલાક સવારે ચાલુ, પછી દુકાને આવીને 2 કિલોમીટર ચાલુ સવારે, અને રાત્રે અડધો કલાક. કદાચ ફોર એક્ઝામ્પલ પ્લસ માઇનસ થાય તો બીજા કોઈ સમયે ચાલો શું કરો? સવારે ના ઉઠવાનું ક્યારેક તો પછી દુકાને જઈને ચાલી લેવાનું. બરાબર. એટલે ટૂંકમાં મતલબ આપણે ચાલવા સાથે 5 કિલોમીટર પૂરું કરવાનું. 5 કિલોમીટરથી વધારે થાય. બરાબર. જમવાનું ઓછું નહીં. જમવામાં શું પરેજી પાડી તમે? જમવામાં ખાંડ, ગોળ, ઘી બધું બંધ. બરાબર. ભાત, ચોખા, અનાજમાં ઘઉંની રોટલીની સાથે બેસન. આ સિવાય તમે પેલા 3 વાટકા લો છો ખરા? હા, સલાડ, કઠોળ એ બધું ચાલુ જ છે. ફ્રૂટ. બરાબર. દરરોજનું ખાવ છો? કેવી રીતે ખાવ છો? જમ્યા પહેલા કે પછી? જમ્યા પછી. આ બધા લોકોને એવી તકલીફ હોય કે ભાઈ 3 વાટકાનો સમય ના હોય, નોકરિયાત માણસ હોય, દુકાનદાર હોય, કોઈક બીજા હોય કે ભાઈ સાહેબ અમે સવારે જતા હોય, સાંજે પાછા આવતા હોય, તો કેવી રીતે અમે આ વ્યવસ્થા કરીએ? તો તમે કેવી રીતે આ સમય કાઢો છો આ 3 વાટકા માટે? 3 વાટકા કદાચ ના ખવાયું ને તો પછી દુકાને લઈ જઈને ખાઈ લેવાનું ત્યાં. એટલે સાથે લઈ જાઓ? સાથે. પ્રમોદભાઈ, બીજો મોટાભાગના ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલના દર્દી હોય એમનું એક જ હોય કે ભાઈ દવા, ડૉક્ટર પાસે 2-3 મહિને જવાનું, દવા લઈને આવવાની, દવા લેવાનું. દવા ઓછી કરવાનો વિચાર, ચાલવાનો વિચાર કે જમવામાં પરેજીનો વિચાર ક્યારે આવતો હોતો નથી. અને એના કારણે તમે પણ ઘણા દર્દીને જોયા છે, તમે પણ આજુબાજુવાળાને જોયા, તમે પોતે અહેસાસ કર્યો કે શરીર કોથળા જેવું થઈ જાય બધી દવાઓ લઈ લઈને, નુકસાન થતું હોય છે. તો તમે આ બધા દર્દી હોય એમને શું કહેશો કે એ લોકો શું કરે તો જ આમાં રિઝલ્ટ મળશે? મારે રકનપુર ચોકડી એક ભાઈબંધ છે, એને ગુટકાનું મોટું હોલસેલનું છે. એને બહારની દવા ચાલુ હતી, કંઈક પેલી કે છે ને બોટલો આવે છે ને એ, પણ એની મમ્મીને આવડા 4 દિવસ પહેલાં જ અમે મળ્યા હતા. એને 600 ડાયાબિટીસ હતો. બરાબર. અને 1 અઠવાડિયા માટે દાખલ કર્યા હતા. 47,000 રૂપિયા બિલ આવ્યું હતું. બરાબર. પછી મેં એને પૂછ્યું કે ભાઈ તું તારી મમ્મી ખાવામાં શું રાખે છે? તો કે ભાત તો ખાય છે જ. મેં કીધું ભાત બંધ કરાય, કઠોળ, સલાડ અને ચાલવાનું. ટૂંકમાં ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવી જૂની બીમારીઓ જે હોય ને એ ડૉક્ટરોને કોઈ પણ બુક ખોલો, તમે ઓપન કરો, ગૂગલ ઉપર સર્ચ કરો તો એમાં સૌથી પહેલીની દવા લખેલી છે કે આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, એટલે આપણા જીવનશૈલીને કારણે થતી તકલીફો છે. એટલે જીવનશૈલી સૌથી પહેલાં બદલાવવી પડે. જો તમે આ બીમારી, એનાથી આડઅસરો, એની દવાઓ ઓછી કરવા માગતા હોય. બાકી જો તમે એ બીમારી, એની આડઅસરોની દવા વધારવા માગતા હોય તો સ્વાભાવિક છે 90% જેમ લોકો કરતા હોય છે, ડૉક્ટરો પાસે જવું, દવાઓ લેતી રહેવી, રિપોર્ટો કરાવતા રહેવા અને જીવનશૈલીમાં કોઈ પણ પરિવર્તન ન લાવવું. ટૂંકમાં આ બધી જ બીમારીને મટાડવાનો રામબાણ ઇલાજ હોય તો એ છે પેટ્રોલ જેટલું પુરાવો છો એટલું બાળીએ તો ડેફિનેટલી શુગર, ડાયાબિટીસ એટલે કે બ્લડ પ્રેશર, બધી જ બીમારીઓ જે છે એ કંટ્રોલ થતી હોય છે. તમને પ્રમોદભાઈ આ 4.5 મહિનામાં આટલું સરસ રિઝલ્ટ મળ્યું. 4.5 મહિના પહેલાં તમને કેટલી તાકાત હતી શરીરમાં, શું હતું ને અત્યારે તમે શું કરી શકો એ તાકાત સાથે? 4.5 મહિના પહેલાં મને કોઈ કામ કરવાની ઈચ્છા જ નથી થતી, એટલી આળસ રહેતી, કમજોરી રહેતી. અને અત્યારે 20 વર્ષના છોકરા જેટલી સ્ફૂર્તિ છે શરીરમાં. બરાબર. ટૂંકમાં આ બીમારી છે
આ બધી જૂની બીમારીઓ એ માણસના શરીરને ખોખલું કરી દેતું હોય છે. એવા દર્દીઓ હોય છે કે ભાઈ સાહેબ સોફા ઉપર બેઠા બેઠા વિચાર તો સારા આવે જ છે કે ચાલો સારું જમી લઈએ, ચાલો આપણે ચાલવા જઈએ, કસરત કરીએ, યોગા કરીએ, પરંતુ આ જે બીમારીઓ છે ને માણસને એટલું ખોખલું કરી દેતો હોય કે એ સોફા ઉપરથી ઊભો થઈને કસરત નથી કરી શકતો. અને એવા દર્દીઓને હું એટલું જ કહેતો છું, શું કામ તમે જિમમાં જવાનો વિચાર લાવો છો, શું કામ તમે બહાર ચાલવા જવાનો વિચાર લાવો છો? શરૂઆત તમારા એ સોફા ઉપરથી જ કરવાની છે. બેઠા બેઠા પગ હલાવો, બેઠા બેઠા હાથ હલાવો, પછી ઊભું થવાનું મન થશે, પછી ધીરે ધીરે રૂમની બહાર ચાલવા જવાનું મન થશે, પછી ધીરે ધીરે તમે પ્રમોદભાઈની જેમ 5 કિલોમીટર ચાલી શકશો. પ્રમોદભાઈ, તમને પગના તળિયા દુખતા હતા એ ટાઈમે કે એવી કોઈ તકલીફો કે એવી ઝણઝણાટી થતી હતી, ગાદી જેવું લાગતું હતું, રાત્રે પેશાબ કરવા જવું, પરસેવો થવો, આળસ થવું? જે તમે આળસનું તો કીધું, પણ આવા સિમ્ટમ્સ અથવા તો આવી તકલીફો હતી? હા, પગ દુખતા હતા. બરાબર. એ કેવું લાગતું હતું તમને? આમ નીચે આ તળિયાનો ભાગ દુખે, ચાલવામાં તકલીફ પડે. બરાબર. અત્યારે તમને એ તકલીફ છે? ના, અત્યારે કોઈ તકલીફ નહીં. અહીંયા પાછળ ઝનઝનાટી થતી હતી એ બી બંધ થઈ ગઈ છે. આ બધું જ ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ કહેવાય, એટલે કે ન્યુરોપેથી કહેવાય, જેમાં આ બધી દવાઓને કારણે જે આપણા શરીરના વિટામિન B12, કેલ્શિયમ, ડી જેવા ઇમ્પોર્ટન્ટ વિટામિન્સ હોય એ પેશાબની વાટે અને અલગ અલગ જગ્યાએથી નીકળી જાય, એની ઉણપ ઊભી થાય ઓફકોર્સ, અને એ કારણોસર આવી તકલીફો ઊભી થતી હોય છે. જેવી તમે પ્રોપર ટાઈમ ટુ ટાઈમ દવાઓ લો, 3 વાટકા થેરાપી, એટલે કે દરરોજના 4 જાતના સેલેડ, 4 જાતના કઠોળ અને 4 જાતના ફ્રૂટ, જેમાંથી તમને અઢળક વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર મળે, અને ઓફકોર્સ તમે ચાલવાનું રાખો, એક્સરસાઇઝ કરો, એટલે કે જે પેટ્રોલ પુરાયું છે એ બાળો, તો આવી તમામ તકલીફો છે ને કે જે જીવન તમારું નિરાશામય થઈ ગયું હોય એ પ્રફુલ્લિત થઈ જતું હોય છે. જેમ પ્રમોદભાઈ કીધું કે એમને 20 વર્ષની જવાન હોય એવી ફિલિંગ્સ આવે છે. તો પ્રમોદભાઈની જેમ તમે પણ ડાયટ, એક્સરસાઇઝ ફોલો કરો. અને એની સિવાય જો તમારી પાસે કોઈ ઘણા પેશન્ટ અને દર્દીઓના મુલાકાત કરવા આવતા હોય, ફોન કરે, અબજો કરોડપતિ હોય, પૈસા બહુ જ હોય કે સાહેબ એવું કોઈ ઇન્જેક્શન છે કે અઠવાડિયે આવીને લઈ જાઓ અને મારું ડાયાબિટીસ, BP કંટ્રોલમાં રહે. ફરી એકવાર કહીશ, આ બધી જ જૂની બીમારી આપણા જીવનના લક્ષણોને કારણે હોય છે. એ લક્ષણ સુધારવા પડશે તો જ આ બીમારી છે એ કંટ્રોલમાં આવશે, અથવા તો રિવર્સ થશે, અથવા તો એની દવાઓ ઓછી થશે. દિવસે દિવસે દરેક જે દવાઓ તમારી વધતી હોય છે, એક ટાઈમથી શરૂ થાય, પછી 2 ટાઈમ, પછી 3 ટાઈમ, પછી 4 ટાઈમ. તમારે કેટલા ટાઈમ હતી પ્રમોદભાઈ પહેલાં દવા? લગભગ 4-4.5 મહિના પહેલાં ચાલુ જ હતી. બરાબર. આની પહેલાં તમે ક્યારેક 2-4 વર્ષમાં રિપોર્ટ કરાવ્યા હશે? હા, રિપોર્ટ કરાવ્યા હતા ને. આવું રિઝલ્ટ ક્યારે મળ્યું છે તમને? ના, આ રિઝલ્ટ નથી મળ્યું. સામવેદ હોસ્પિટલમાં 2-3 વખત રિપોર્ટ કઢાવ્યો મેં. ફરી એકવાર કહીશ કે અહીંયા કોઈ ડૉક્ટરોની કરામત નથી હોતી. એક ડૉક્ટર તરીકે આપણે એમને એક્સપ્લેન કરતા હોઈએ છીએ કે આ બીમારીથી જો તમારે બચવું હોય અથવા એની આડઅસરથી બચવું, એની દવાઓ ઓછી કરવી હોય, તો તમારી પાસે એક જ રસ્તો છે, એ છે જરૂરિયાત પૂરતું પેટ્રોલ પુરાવો, અને જેટલું પુરાવ્યું છે એટલું બાળો. થેન્ક યુ પ્રમોદભાઈ. અને આપ સૌમાં પણ પ્રમોદભાઈની જેમ ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરી અને સરસ કહેવાય ને કે તમારી બીમારી છે એના ઉપર પ્રભુત્વ પાવો એવી શુભેચ્છાઓ.